ભાવનગર ગ્રામ્ય વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય એવા પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા હતા। फोटो ले मोबाइल ले वीडियो ले वही जा नहीं हार्दिक स्वागत करशु माननीय हार्दिक स्वागत ताळीओनो गणकाट शरू राखशु આપણે ગ્રામજનોને વિનંતી પોતપોતાના સ્થાન પર બેસી જાય। અહીં ઉપસ્થિત થયેલા મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, ગ્રામજનો, શિક્ષકશ્રીઓ, વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, ગુજરાતી ગુટડો એટલે શાળા પ્રવેશોત્સવ પોતાના જીવનમાં શિક્ષણના પગથિયે પહેલી પગલી માંડતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ। તો આજ રોજ આપણી શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 વિનંતી કરું છું કે તેઓ અમારી શાળાના આજનો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને દિવ્ય પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકે। एक साइड में भी घड़ी चालू हालो Namaste.
શાળા પ્રવેશોત્સવ 2024 અંતર્ગત આજે જ્યારે શિહોર તાલુકાની 3 પ્રાથમિક શાળાઓ રાજપરા ખોડિયાર પ્રાથમિક શાળા, પાળિયાધાર પ્રાથમિક શાળા અને ગોબેરી પ્રાથમિક શાળા તથા શિહોર શહેરની રામનગર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે શાળા પ્રવેશોત્સવ 2024 નું આયોજન કરવામાં આવેલું છે. ત્યારબાદ ભરતભાઈ બેન ભાવનગર જિલ્લા ભાજપા મહામંત્રી શ્રી પુસ્તક દ્વારા સન્માન કરવામાં મેયરને વિનંતી કે તેઓ પાળિયાધાર પ્રાથમિક શાળાના આંગણવાડીના વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક કદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે, જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ. વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પર્ણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે. વૃક્ષો આપણને જાત જાતના ફળો આપે છે. પુષ્કળ વરસાદને કારણે જંગલોમાં વધારો થતો, પરંતુ વસ્તીનો સતત વધારો થતા તેવા માનનીય પરસોત્તમભાઈ સોલંકી આપણા મંત્રીશ્રી ઉપસ્થિત છે ત્યારે પંચાયત વતી એક નાનકડા પ્રયાસ રૂપે અમે ચારેય શાળાના બાળકો છે પ્રથમ ધોરણમાં પ્રવેશ લીધો છે તેઓને એક પુસ્તક આપવા માંગીએ છીએ. તો સાહેબના હસ્તે ચારેય સ્કૂલના આચાર્યોને વિનંતી કે તેઓ પુસ્તક સ્વીકારી અને બાળકોને પ્રોત્સાહિત કરે. આપણા ગામના બાળકો ખૂબ આગળ ભણે અને IAS IPS સુધી પહોંચે એ પ્રયાસ રૂપે નાનકડા પ્રયાસ રૂપે આ એક અમે પ્રયત્ન કર્યો છે. સાનિધ્યમાં બેઠા છે એવા ચામુંડા માત કી શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો છે ત્યારે આપણા રાજપરા ખોડિયાર જે આપણું ગુજરાતમાં જાણીતું પવિત્ર સ્થળ છે ખોડિયારમાંનું મંદિર છે. ત્યારે આજના કાર્યક્રમમાં જેમનું ગુજરાતમાં નામ છે પણ અન્ય રાજ્યમાં જેમનું નામ છે અને લોકમુખે જેને આપણે ભાઈ તરીકે ઓળખીએ છીએ એવા કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી હરમેશને માટે અમારા માર્ગદર્શક અને અમારા વડીલ રહ્યા છે. અને હરમેશને કોઈ પણ કામ હોય ભલે પોતાની નાદુર છતાં હું જોઉં છું કે સતત અલગ અલગ તાલુકામાં બધા પ્રશ્નોનો કાર્યક્રમમાં પરસોત્તમભાઈ આપણે બાળકોને ખૂબ વધાવીએ કે બાળકો બહુ વાલા છે એટલે બધા કાર્યક્રમમાં જાય છે પરસોત્તમભાઈ એટલે આપણે પરસોત્તમભાઈ તાળીઓથી વધાવીએ આપણે બધા બાળકો. વિસ્તારની પ્રાથમિક શાળાના શાળા પ્રવેશ ઉત્સવમાં આપણું ગુજરાતનું ગૌરવ અને ગરીબોના મસીહા તરીકે આખું ગુજરાત જેમને ઓળખે છે 95 થી લઈને સતત ધારાસભ્ય તરીકે ચૂંટાવું અને 2024ના દિવસે પણ આ રાજપરા ગામની સ્કૂલમાં સતત મંત્રી તરીકે આ બાળકોને પ્રોત્સાહન કરવા માટે પધારવું એવું કદાચ રાજકારણના ઇતિહાસમાં જો લોકોના દિલમાં આવું કોઈને સ્થાન મળ્યું હોય તો ગુજરાતમાં કદાચ એકમાત્ર નામ હશે પરસોત્તમભાઈ સોલંકી. મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ષોથી આપણા વિસ્તારની સેવા કરે, તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ ભાઈને ગમે ત્યારે હું તો વર્ષોથી સાથે રહું છું, મારો જાત અનુભવ છે કે ગમે એવી પરિસ્થિતિમાં હોય એમાં કોઈ બાળકોની બાબત આવે, કોઈ બાળકોને વચ્ચે જવાનું થાય તો એ સૌથી
પહેલા પસંદ કરે ને કોઈ બેન દીકરી માટે કાંઈ કરવાનું થાય તો એ પથારીમાં સૂતા હોય તો પણ એને સંતોષ ન હોય કે આ બેન દીકરી માટે હું ભલું ક્યારે કરી ચૂકું. આ જેના જીવનની અંદર જિજ્ઞાસા છે એ વર્ષોથી આપણું આ પ્રકારની સેવા કરે છે એટલે માં ખોડિયાર જગદંબા એની ભેરે છે. મિત્રો ઘણીવાર એની વાતમાં પણ કહેતા હોય કે હોસ્પિટલ હોય ને ત્યારે અમુક જે નો ઈચ્છતા હોય એવા લોકો એવી પણ વાત કરે કે હવે તો ભાઈ પાછા નહીં આવે, પણ એમ કે આ હું જનતાની સેવા કરવા માટે આ ગરીબોના બેલી તરીકે હું તમારી વચ્ચે હાજર છું એમ કહીને મેદાનમાં ઉતરે. મિત્રો આજે વર્ષોથી કોઈ પણ માણસ, નાનામાં નાનો ગરીબ માણસ, કોઈ શોષિત, પીડિત, વંચિત, એ બંગલે ગયો હોય, એ રોતા રોતા કોઈ બેન દીકરી ગઈ હોય તો એ બંગલેથી હસતી હસતી પાછી આવે છે ને એના પરિણામ રૂપે ભાઈ આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. મારે પણ જાહેર જીવનમાં 25-27મું વર્ષ છે અને 21-22 વર્ષનો મારે જિલ્લાના હોદ્દેદાર તરીકે આ જવાબદારીમાં છું. આમ તો 2001 થી એટલે 23 વર્ષ થયા મારે જાહેર જીવનમાં હોદ્દેદાર તરીકે. પણ આ પ્રકારનું રાજકારણમાં કોઈનું જાહેર જીવન આપણે જોયું હોય તો પહેલા એવા આપણા વિસ્તારના ધારાસભ્ય અને સરકારના મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી છે. આજે આપણી વચ્ચે આ રૂડા કાર્યક્રમને વધારવા માટે આ બાળકોને વચ્ચે આવી આ સ્ટાફને, શિક્ષકોને, આ તંત્રને સૌને પ્રોત્સાહન મળે એના માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે રાજપરા ગામ વતી, આ પદાધિકારી વતી, અધિકારી વતી હું ભાઈનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું અને સૌ એને આપણે તાળીઓથી વધાવીએ. વર્ષોથી ગામડાની અંદર આપણે કોઈ લીમડા હેઠે ભણ્યા છે, કોઈ બોયડી હેઠે ભણ્યા છે, કોઈ વડલાના ઝાડ હેઠે ભણ્યા છે. અહીં બેઠા એ લગભગ એવી રીતે હમણાં ભાઈ બોલ્યા ને તો મને આનંદ થતો હતો કે કેવા સરસ મજાના રૂમ, કોમ્પ્યુટર લેબ, કેવા રૂમમાં બેસવાનું. ત્યારે મને એ ઝાડો યાદ આવી ગયા. ત્યારે અમે વહેલા જાગીને છોકરાઓ આવે કે આપણી સાઈડના ઝાડો હોય તો હટ થોડું પાણી પાવી આપણે છાયામાં સારું બેસવા મળશે. આ પ્રકારની સ્કૂલોમાં અહીંયા બેઠેલા લોકો ભણ્યા છે. અધિકારી બન્યા એમાંથી 50% અધિકારીઓને તમે પૂછ્યો એ લીમડા હેઠે બેહીને ભણ્યા છે. આજે નરેન્દ્રભાઈ મોદીની નેમથી એક પણ ગામડું એવું ન હોય કે ત્યાં સાદા રૂમની સ્કૂલ હોય. મિત્રો આલા ગ્રાન્ડ સ્કૂલો બની છે એ આપણી સરકારની નેમ છે, નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે. વાત વિગતસરની એટલે મારે વધારે કંઈ એવું નથી, પણ આ દીકરા દીકરીઓ જે ભણી જાય અને 5મા નવા ઓલાની અંદર એડમિશન મળ્યું એની અંદર બધાને, મારા મા બાપને, એના દીકરા દીકરીઓને ખૂબ એક જ વાત કરું છું કે અમને અમારા મા બાપે કંઈ ભણાવ્યું અને એના હિસાબે અમે લોકો આજે આ મોટી સ્થાને. એટલે અહીંયા જેટલા બેઠા એ તમામને હું એક જ કહીશ કે તમે તમારા દીકરા દીકરીઓને ભણાવો. કોઈ તકલીફ પડે તો અમારા જેવા જે બેટા એમને કહો. મારા આગળ બંગલે જે કોઈ આવ્યા મેં કોઈ દિવસ રડતા નથી જવું. હંમેશા અને એમના દુઃખ થાય એવા અમે ભાગ્યશાળી માતાજીને હું કામ કરું છું. શિહોર મુકામે આ સુપ્રસંગે તમને બધાને, બહેનોને એક દીકરા તરીકે, ભાઈઓના એક ભાઈ તરીકે અને વડીલોના એક દીકરા તરીકે હંમેશા મેં જે ઇજ્જત કમાવી એ કોઈની ઇજ્જત ન જાય અને તમારા બધાના રખોપા કરતો રહો એવી ભગવાન અને માતાજીઓ પ્રાર્થના કરું છું. વધારે હું તબિયત બહુ ખરાબ છે છતાં હું આવ્યો એટલે તમે એમ નહીં વિચારશો કે પરસોત્તમભાઈ થોડા ઢીલા પડી. પરસોત્તમભાઈ ઢીલા નથી, પરસોત્તમભાઈ મજબૂત છે. તમે અડધી સાથે હોકારવા દેજો, તમને ખ્યાલ આવશે કે પરસોત્તમભાઈ શું છે. હમણાં કાંઈ કહો એનો કોઈ અર્થ નથી, પણ ભગવાન ના કરે કોઈને કોઈ તકલીફ આવે તો ચોક્કસ પરસોત્તમ સોલંકીને યાદ કરજો. તમારા સુખમાં ના આવું પણ દુઃખમાં હંમેશા ભાગીદાર બનવું એ ભગવાન અને માતાજી હું પ્રાર્થના કરું. આટલું. આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 નિમિત્તે
આપણને શાળાના બાળકો નવા પ્રવેશ પામનાર આંગણવાડીના બાળકો ઓકે ઓકે. ભારત માતા કી જય. આનંદભાઈ